બોટાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળનો વિજયોત્સવ મનાવાયો। આતશબાજી અને ઢોલ નગારા સાથે કાર્યકરોએ કરી ઉજવણી। પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતને પગલે ભવ્ય ઉજવણી કરાઈ। બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ અને કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી કરી ઉજવણી। ઝાલમુરી બનાવી બંગાળના વિજયને અનોખી રીતે ઉજવ્યો। प्रमुख मयूर पटेल। मयूर भाई बोटाद थी लઈને બંગાળ સુધી ભારતીય જનતા પાર્ટી શકે છે। ખૂબ આજે આનંદનો દિવસ છે। ગુજરાતની સ્થાનિક રાજ્યની ચૂંટણીની અંદર આપ સૌ જોયું છે કે જે હર જગ્યાએ જે કેસરીયો રંગ જ્યારે લાગ્યો હતો ત્યારે આજે પશ્ચિમ બંગાળની અંદર આખા પશ્ચિમ બંગાળની અંદર જે ભારતીય જનતા પાર્ટીને જે મેન્ડેટ આપ્યો છે તે દરેક ભારતીય જનતા પાર્ટીની જે કાર્યકર્તાઓની એક નેમ હતી કે પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી જે વિજય પ્રાપ્ત કરે। માનનીય શ્રી નરેન્દ્રભાઈના મોદી સાહેબના જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને અમિતભાઈએ જે રીતે પશ્ચિમ બંગાળની અંદર મહેનત કરી છે અને હજારો કાર્યકર્તાઓના બલિદાન થકી જે આજે પશ્ચિમ બંગાળની અંદર આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીને આજે જે ભવ્ય વિજય મળ્યો છે તેની પાછળ એક હજારો કાર્યકર્તાઓનું બલિદાન અને લાખો કાર્યકર્તાઓનો પરિશ્રમ અને મહેનત છે। બોટાદમાં જે કેટલો આનંદ અને કેટલો ઉત્સાહ કેવી રીતે આપ સૌ જોઈ શકો છો કે આજે બોટાદની ખાતે જે ભવ્ય ઉજવણી કરી હતી ત્યારે પંડિત દીનદયાળજીના સ્ટેચ્યુને ફૂલહાર કરીને ફટાકડાઓ અને આપ જોઈ શકો છો જલપુરી જે વેચી અને મીઠાઈઓ સાથે આજે કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી।